ગાઈસ, જ્યારે જીરાફનો જન્મ થાય છે ત્યારે તેની મમ્મી, એની માતા મધર જીરાફ તરત જ જેવું બાળક જીરાફ જન્મે છે ને જોરદાર લાત મારે છે. લાત શું છે એ હજી બેબી જીરાફ સમજતું નથી. એ પહેલાં તો એને દર્દ થાય છે અને એના ખૂણા પગ પર ઊભું થાય છે. જેવું ઊભું થઈને બસ પોતાની જાતને સંભાળે છે ત્યાં તો બીજી એક જોરદાર લાત મધર જીરાફ મારે છે અને બેબી જીરાફ સમજી જાય છે કે હવે મારે માત્ર ઊભું નથી રહેવાનું, હવે મારે ચાલવાનું છે. એ ચાલવાની કોશિશ કરે છે. ઇટ ટ્રાય ટુ વોકિંગ બટ ઇટ કાન્ટ. સો ત્રીજી એક લાત મારે છે જબરજસ્ત. તો બેબી જીરાફ સમજી જાય છે અને દોડવાનું શરૂ કરે છે. બસ આવી જ રીતે આપણે પણ આપણા બાળકોને પરિસ્થિતિનો સામનો કરવા માટે ક્યારેક સખત નિર્ણયો લેવા પડે છે અને લાત મારવી એનો મતલબ કે આપણે એમને પરિસ્થિતિમાં મૂકવાના હોય છે. એ પરિસ્થિતિથી એમને ટેવાવા હોય છે જેથી ભવિષ્યમાં એમને ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો ના પડે. That's all. Thank you.